નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 18મો. વરાહ અને હિરણ્યાક્ષનું યુદ્ધ. મૈત્રેય કહે છે, હે વિદુર, આ વરુણનું કહેવું સાંભળીને હિરણ્યાક્ષ તુરત રસાતળમાં ગયો. ત્યાં પૃથ્વીને લઈને આવતા વરાહ ભગવાનને જોઈને અહો, આ વનમાં ફરનારો ભૂંડ જળમાં કયાથી? આમ કહીને હસતા હસતા બોલ્યો, હે સુરાધમ, આ પૃથ્વી અમારા પાતાલવાસીઓની છે, માટે એને છોડી દે, છોડી દે. મારી ગદાથી તને મારું તો સર્વે અસુરો રાજી થાય. એમ કહીને જળમાંથી બહાર આવતા વરાહની પાછળ દોડ્યો. દોડતા દોડતા હિરણ્યાક્ષ બોલવા લાગ્યો, નિંદિત પુરુષોને માટે કોઈ કામ નિંદક નથી. યુદ્ધમાં ભાગવું એ પણ એને માટે યોગ્ય જ છે. પછી ભગવાને પૃથ્વીને જળ ઉપર મૂકીને સ્થિર કરી. પછી ભગવાન હસતા હસતા બોલ્યા, હે પાપી, જેનું સમીપે મૃત્યુ આવ્યું હોય તે જેમ તેમ બબડ્યા કરે છે, તેને સાંભળીને વીર પુરુષો મનમાં દુઃખ લગાડતા નથી. તું જરૂર મને ભગાડીશ. તારા જેવા બળવાનની સાથે યુદ્ધ કરીને હું ક્યાં જાઉં? માટે તું મારો નાશ કરીને તારા સંબંધીઓને રાજી કર. આ પ્રમાણે ભગવાને હિરણ્યાક્ષની હાંસી કરી. તેથી સર્પની માફક ક્રોધ કરીને ભગવાનને મારવા લાગ્યો. પછી ભગવાને પોતાની ગદા હાથમાં લીધી અને ગદાને ફેરવતા ફેરવતા ભગવાન દૈત્ય સામે દોડ્યા અને દૈત્યની જમણી ભ્રુકુટી ઉપર ગદા મારી. હિરણ્યાક્ષે ભગવાનની ગદાની ઉપર પોતાની ગદા મારી. ગદા યુદ્ધ કરતા કરતા બંનેના શરીરમાંથી રુધિર નીકળવા લાગ્યું. તે સમયે બ્રહ્માએ ત્યાં આવીને ભગવાનને કહ્યું, આ દૈત્યે મારી પાસે વર મેળવ્યા છે, માટે બાળકની માફક આની સાથે રમત ન કરશો. સંધ્યાનો સમય થશે તો આ દૈત્યનું બળ વધશે, માટે સંધ્યા પહેલા જ એને મારો. અત્યારે અભિજીત યોગ છે, માટે અમારા કલ્યાણ માટે એને મારો. ત્રીજા સ્કંદનો 18મો અધ્યાય સંપૂર્ણ.